નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં સફર કરીએ જે આપણી આસપાસ જ છે, પણ આપણે ભાગ્યે જ તેના પર ધ્યાન આપીએ છીએ. હું વાત કરી રહી છું કીડીઓની. આપણને ભલે તે નાનકડી અને સાધારણ લાગે, પણ તેમની દુનિયા બુદ્ધિ, સંગઠન અને એવી સામાજિક રચનાઓથી ભરેલી છે કે જે જાણીને આપણે દંગ રહી જઈશું. તો તૈયાર થઈ જાઓ કીડીઓની આ અનોખી દુનિયામાં ઊંડા ઉતરવા માટે. તો આપણી આ સફરની શરૂઆત એક સાચી વાર્તાથી કરીએ. આ એ કહાણી છે જે એક વૈજ્ઞાનિકે પોતાની નરી આંખે જોઈ હતી, અને આ વાર્તા આપણને બતાવશે કે કીડીઓનું ટીમવર્ક કેટલું ગજબનું હોય છે અને તેઓ કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરે છે. જરા કલ્પના કરો, એક વૈજ્ઞાનિકે જોયું કે ઘણી બધી કીડીઓ એક ઊંડા સીધા ખાડામાં ફસાઈ ગઈ છે. એમણે શિકાર તો કરી લીધો હતો, પણ હવે એ ભારે ખોરાકના ટુકડા લઈને બહાર કેવી રીતે નીકળવું? ખાડાની દિવાલો એકદમ લપસણી હતી. ખબર છે આ કામ કેટલું મુશ્કેલ હતું? જાણે કે માણસોનું એક જૂથ 200 પાઉન્ડ વજન ઉપાડીને કોઈ સીધા ખડક પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. અને પછી જે થયું એ તો કમાલ જ હતું. એમણે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કાઢ્યો એ જુઓ. કેટલીક કીડીઓ તરત જ આગળ વધી અને રસ્તામાં આવતા નાના પથ્થરો અને રેતીને હટાવવા લાગી, જેથી રસ્તો સાફ થઈ જાય. જ્યાં પગ મૂકવાની જગ્યા જ નહોતી, ત્યાં બીજી કેટલીક કીડીઓએ પોતાના શરીરને જ એક ટેકો બનાવી દીધો, એક જીવંત પુલ, જેથી વજન ઉચકનાર કીડીઓ એમના પર ચાલીને આગળ વધી શકે. અને સૌથી અદ્ભુત વાત તો એ હતી કે જ્યારે એક જગ્યાએથી ચડવું બિલકુલ અશક્ય લાગ્યું, ત્યારે તેમણે એકબીજાને પકડીને એક જીવંત સાંકળ બનાવી અને નીચે ઉતરીને પોતાની સાથીઓને મદદ કરી. શું ગજબનું ટીમવર્ક છે! આ તો માત્ર એક નાનકડી ઝલક હતી, તેમના ટીમવર્કનું એક ઉદાહરણ. પણ સવાલ એ છે કે શું કીડીઓની હોશિયારી અહીં જ પૂરી થઈ જાય છે? શું તેઓ આનાથી પણ વધુ સ્માર્ટ હોઈ શકે? શું તેમની દુનિયામાં એવું કંઈક થાય છે જે સીધું આપણા માનવ સમાજ જેવું હોય? ચાલો આગળ વધીને જાણીએ. હવે જે હું કહેવા જઈ રહી છું એ સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પણ અમુક પ્રકારની કીડીઓ બરાબર માણસોની જેમ જ ખેતી અને પશુપાલન કરે છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, ખેતી અને પશુપાલન. આનું સૌથી સારું ઉદાહરણ છે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ્સ. તેઓ પાંદડાના મોટા ટુકડા કાપીને પોતાના માથા પર જાણે કોઈ છત્રી લઈને જતી હોય એમ પોતાના દરમાં લઈ જાય છે, અને ત્યાં એ પાંદડાને ચાવીને એક પથારી જેવું બનાવે છે, જેના પર એક ખાસ પ્રકારની ફૂગ ઉગાડવામાં આવે છે. અને આ જ ફૂગ તેમનો મુખ્ય ખોરાક છે. બોલો, આને ખેતી નહીં તો બીજું શું કહેવાય? વાત અહીં જ નથી અટકતી. કેટલીક કીડીઓ તો ગ્રીનફ્લાય નામના નાના જીવોને પાળે છે, જાણે એ તેમની પાલતુ ગાય હોય. તેઓ આ જીવોનું બીજા શિકારીઓથી રક્ષણ કરે છે, અને જ્યારે તેમને ભૂખ લાગે ત્યારે તેઓ હળવેથી ગ્રીનફ્લાયને સ્પર્શ કરે છે. એનાથી ગ્રીનફ્લાય મધ જેવું એક મીઠું પ્રવાહી બહાર કાઢે છે, જેને કીડીઓ પી લે છે. આ તો જાણે ગાય દોવા જેવું જ થયું. ખરેખર પશુપાલન જ છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, ખરું ને? કીડીઓના સમાજમાં પણ આવું જ છે. તેમની દુનિયામાં માત્ર સહકાર અને મહેનત જ નથી, પણ એક અંધારી બાજુ પણ છે. તેમની દુનિયામાં યુદ્ધ, ગુલામી અને આક્રમકતા પણ જોવા મળે છે. તમને જાણીને કદાચ આઘાત લાગશે કે ગુલામી ફક્ત માણસોના ઇતિહાસમાં જ નથી. પ્રકૃતિમાં એવી કીડીઓ પણ છે જે બીજી કીડીઓને પકડીને ગુલામ બનાવીને રાખે છે. દાખલા તરીકે યુરોપમાં જોવા મળતી શક્તિશાળી લાલ કીડીઓ. આ લાલ કીડીઓ શું કરે છે ખબર છે? તેઓ નાની કાળી કીડીઓના દર પર હુમલો કરે છે અને તેમના ઈંડા ચોરી લાવે છે. પછી જ્યારે આ ઈંડામાંથી કીડીઓ જન્મે ત્યારે તેમની આંખ ખુલતાની સાથે જ તેઓ ગુલામ બની જાય છે. તેમનું આખું જીવન પોતાના માલિકો માટે સખત મજૂરી કરવામાં જ પસાર થાય છે, અહીં સુધી કે તેઓ પોતાના માલિકોને પોતાની પીઠ પર બેસાડીને પણ ફરે છે. પણ કીડીઓની દુનિયાની સૌથી ખૌફનાક વાર્તા તો હજી બાકી છે. આ કહાની છે આફ્રિકાની સૌથી ખૂંખાર કીડીઓની. એવી કીડીઓ કે જેમનાથી જંગલના મોટામાં મોટા પ્રાણીઓ પણ થરથર કાપે છે. અને સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ ભયાનક કીડીઓ સંપૂર્ણપણે આંધળી હોય છે. હા, તેમને બિલકુલ દેખાતું નથી. તો પછી તેમની તાકાત શું છે? તેમની તાકાત છે તેમની સંખ્યા. તેઓ કોઈ એક દરમાં નથી રહેતી, પણ લાખોની સંખ્યામાં એક વિશાળ સેના બનાવીને હંમેશા આગળ વધતી રહે છે. આ કીડીઓને ડ્રાઈવર એન્ટ્સ કહેવાય છે.
જ્યારે તેમની લાખોની સેના આગળ વધે છે ત્યારે તેમના રસ્તામાં જે કંઈ પણ જીવતું આવે તેને તેઓ ખાઈ જાય છે. તેમની સેના એટલી ભયાનક હોય છે કે વાઘ અને હાથી જેવા શક્તિશાળી પ્રાણીઓ પણ જીવ બચાવીને ભાગી જાય છે. ત્યાં સુધી કે ગામના લોકો પણ જ્યારે સાંભળે કે ડ્રાઈવર એન્ટ્સ આવી રહી છે તો તેઓ પોતાના ઘર ખાલી કરીને ભાગી જાય છે. તો કીડીઓની આ અદ્ભુત અને સાથે સાથે ડરામણી દુનિયા જોયા પછી આપણે શું શીખી શકીએ? આ બધી બાબતો આપણને બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સના અસલી સ્વરૂપ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો એકવાર ફરીથી યાદ કરીએ. આપણે જોયું કે કીડીઓના સમાજમાં જબરદસ્ત ટીમવર્ક છે, ખેતી કરવાની પદ્ધતિ છે, પશુપાલન છે, જટિલ સામાજિક વ્યવસ્થા છે અને સંગઠિત થઈને યુદ્ધ કરવાની ક્ષમતા પણ છે. આ બધું તો જાણે માનવ સભ્યતાની ઓળખ જેવું લાગે છે નહીં? તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આનો અર્થ એ થયો કે કીડીઓની બુદ્ધિ પણ માણસો જેવી જ છે? કે પછી બુદ્ધિના એવા પણ સ્વરૂપો છે જે આપણી સમજ અને કલ્પનાની પણ બહાર છે? કીડીઓની દુનિયા આપણને આ ઊંડા સવાલ પર વિચારવા માટે મજબૂર કરે છે. આનો જવાબ શું હોઈ શકે એના પર જરૂર વિચારજો.